વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં પરવાનગી વગર બેનર લગાવવાનો મુદ્દો શહેરના નાગરિકોએ ફોટા લઈ તંત્રનું ધ્યાન દોર્યું. ત્યારે નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, જ્યાં શહેરીજનોની આંદોલન માર્ગ અપનાવવાની પણ ચીમકી છે. તો મહત્વના સમાચાર સંસ્કારી નગરી વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં પરવાનગી વગર બેનર લગાવવાનો મુદ્દો ઉછળ્યો છે. ત્યારે શહેરના નાગરિકોએ ફોટા લઈ અને તંત્રનું ધ્યાન દોર્યું હતું, જ્યાં નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે. ત્યારે વડોદરા શહેરમાં જે ઠેક ઠેકાણે અસંખ્ય બેનરો જોવા મળે છે અને આ બેનરોને લઈને શહેરીજનોએ જે ધ્યાન દોર્યું છે. ત્યારે વડોદરામાં પરવાનગી વગર બેનર લગાવવામાં આવ્યું છે. આ મુદ્દો છે ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ અંગે મ્યુનિસિપલ કમિશનરને ધ્યાન દોરવામાં આવ્યું છે, જ્યાં ફોટા લઈ તંત્રનું શહેરના નાગરિકોએ ધ્યાન દોર્યું છે. ત્યારે નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનરનું આ ધ્યાન દોર્યું છે. શહેરીજનોની આંદોલન કરવાની પણ ચીમકી છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા માટે આવી કે વડોદરા શહેરની અંદર અલગ અલગ જમાવડો જોવા મળે છે. આ બિન પરવાનગીએ આજે લોકો લગાવી રહ્યા છે. એનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ મફતનો પગાર લેતા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે મેં ટૂંક સમય પહેલે પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબને આલ્બમ બનાવીને જે 2000 ફોટોગ્રાફ સાથે અમે રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. જેના કારણે દરેક 4 રસ્તાઓ પર ઐતિહાસિક ધરોહરની આજુબાજુની અંદર દરેક મંદિરોની આજુબાજુમાં આવા રીતે મોટા પ્રમાણમાં હોર્ડિંગ બોર્ડો લગાવવામાં આવે છે. સાથે સાથે રોડના ડિવાઈડરો પર લોકો જે બેનર લગાવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને વડોદરા શહેરમાં આ